જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આપ સર્વનું આર કે બુધેલ બ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. આપણે આજનો નવો બ્લોગ ચાલુ કરીએ છીએ. આશા રાખીએ કે આપ સર્વ મજામાં હોવ. અને આજે તારીખ છે 16 ઓગસ્ટ 2024. સવારના 9:30 થયા છે અને અમે જોવો હિસકે બેસી ગયા છે. આજે તો અમારે એક ખુશખબરી દેવાની છે. અમારે ગોપીને અમેરિકામાં એમેઝોન કંપનીમાં, જે દુનિયાની મોટામાં મોટી કંપની છે, એમાં સિલેક્શન થઈ ગયું છે જોબનું. અને બહુ સારા સમાચાર મળેલા છે, તો આપ સર્વને જણાવીએ કે અમારે સાગરભાઈ છે, કાકાના દીકરા સાગર, એના ઘરે દીકરીનો જન્મ થયો છે. તો એણે પેંડા વેચીને દીકરીની ખુશી વ્યક્ત કરી છે. તો આજકાલનો લોકોનો ટ્રેન્ડ ફરતો જાય છે. પહેલાં દીકરી જન્મે તો એનેથી લોકો એમ કહેતા દીકરી જન્મી એમ, અને હવે લોકો દીકરી જન્મે તો પણ પેંડા વેચે. એટલો માણસોના બદલાવ આવ્યો છે. એ બહુ સારી બાબત છે. દીકરી ભણી ગણીને ક્યાં પહોંચે એ આપણે ગોપી જે અમેરિકા એમેઝોનમાં સિલેક્ટ થઈ, એ રીતનું દીકરીઓ ભણી ગણીને આગળ વધે એવું છે. અને સાગરભાઈને ઘરે દીકરી જન્મી એની ખૂબ ખૂબ સારી વધાઈયા સાગરભાઈને અને હિતિકાને. બીજું કે અમારે પૂર્વી જે ઓસ્ટ્રેલિયામાં બહુ રાષ્ટ્રીય કંપની છે મોટી, એમાં જોબ કરે છે. એટલે દીકરીઓ જન્મે એ લોકો પેંડા વેચે, એ બહુ સારું આપણને બહુ ગમ્યું. બહુ ગમ્યું. એટલે જો એણે પેંડા મોકલ્યા. પેંડાનું બોક્સ અમે ઘરે નહોતા અને સાગર આવ્યો હતો દેવા. અમે ગયેલા હતા ફાર્મે. તો એવું છે. બહુ સરસ. બહુ કામ સારું કર્યું કહેવાય. અને લઈ લઈએ આજનો સુવિચાર છે. સુવિચાર કહીએ એટલે એ હું એકલો હોઉં. એને શું છે, અત્યારમાં બીજું કામ હોય છે, એટલે હું એકલો બેઠો તમને સુવિચાર આજે કહી દઉં. કોઈએ મને પૂછ્યું કે ભગવાનના પરચા કેટલા, તો મેં તેમને કહ્યું કે મારા ખર્ચા પૂરા કરે એટલા ભગવાનના પરચા. નરસિંહ મહેતા ઘોડીએ સરસ મજાનો સુવિચાર. દીકરી ભણી ગણીને આગળ વધે. દીકરો ભણી ગણીને આગળ વધ્યો હોય તો એક પરિવાર ઉજાળે એના પિતાનું, અને દીકરી ભણી ગણીને આગળ વધે તો એ 2 પરિવારને ઉજાળે. એક તો એના પિતાનું અને બીજું એના સાસરાનું. બંને પરિવારને ઉજાળે. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન સાગર. ભગવાનને વંદન. અત્યારમાં ઘર મંદિરમાં માતા પિતાને વંદન. જો આપણે તૈયાર થઈ ગયા. બહુ ગાર્ડન સરસ મજાની સોનેરી સવાર. માતા વૃંદા તુલસી માં ગોઠવાઈ ગયા છે આપણે. એકાદશી એટલે અમારે એકાદશીનું ફળાહાર ઉપવાસ, એટલે બટાટા ને એવું લેવા જાઉં છું. આજે એકાદશી. ફરાળી ભાખરી, સૂકી ભાજી અને મોરૈયાની ખીર. સરસ. આજે રહ્યા છે આપણે એકાદશી કામદા એકાદશી છે. હા,
તો એકાદશી રહ્યા એટલે અત્યારે કરવાનું છે ફરાળ. ફરાળમાં એ મસ્ત જમાવટ પાડી દેવાની છે. જોવો તમે, સૂકી ભાજી છે, પછી આ ફરાળી લોટની ભાખરી, શેળા, હરી મિર્ચ તો ખવાય, અને છે આ ખીર, મોરૈયાની ખીર છે. બધાનું ફરાળ છે. એકાદશી ન રહ્યા હોય તોય તે આવતી વખતે એકાદશી રહેવાનું મન થઈ જાય એવું ફરાળ હોય. તો હાલો ફરાળ કરવા. જો આમાં જવું સ્વામિનારાયણ ભગવાનના મંદિરે હિંડોળા દર્શન કરવા. કાપી હું હે જો અમે આવી ગયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. હિંડોળા દર્શન છે આજ. આપ્યો બહુ સરસ કા જો પીવો જો ડિસ્કો નાખ નાખ નાખી. નાખ લે બાપુ લે પીવું દે નીચેથી નીચેથી નીચે બાપુજી જો અરે ભગવાનના હિસકા વસ પીવું. હાલો લે હાલ લે એમ કરું બસ લો કેવું મસ્ત સુશોભિત કર્યું છે હા? બહુ સરસ કેવું સરસ બન્યું છે. પીહો અહીંયા બે પીહો. સરસ મજાના હિંડોળા દર્શન છે. પીહો અહીંયા હિસકાય ભગવાનને આ નહીં હિસકાવું. હિસકાવાનું. આમાં ક્યાં હિસકાશે? આવી રીતે છે આમ છે જ હળવું હળવું હો ધીમેથી ધીમેથી આ ધીમેથી હો જો હા હા આમ જો લે હિસકાય. હાલ ચલો આ ઉપર એ બધા ચાલુ જ હોય હિસકા. ત્યાં મોટર મૂકેલી છે પણ અત્યારે બંધ છે. આ ઉપર એ બધા ચાલુ જ હોય. એની મોટરો ચાલુ હોય. હા ને પગે લાગ ભગવાનના પગે લાગલે. ભગવાનના અહીંયા અહીંયા
અહીંયા ભગવાનના પગે લાગી. બહુ સરસ. બહુ સરસ હા આમાં હિંડોળા દર્શન છે પણ અત્યારે ટાઈમ થઈ ગયો એટલે બંધ છે. કેવું શંકર દર્શન કરવા સાર અડવું છે મસ્ત મજાનું તાપી નદીનું કિનારે મંદિર છે અને આજે છે એકાદશી એટલે આપણે એકાદશી ભગવાનના મંદિરે ખાસ હિંડોળા દર્શન કરવા આવ્યા. આમ તો રોજ આવતા હોય આજે પીહુને લઈને આવ્યા છે. બહુ મસ્ત ફોટો આવશે પેલા એ આમ આમ હામું છો હામું છો બાપુ છે બસ લે આવી ગયો. ફોટો પાડે છે હવે વાહ પીવું સિંહ હું પર બેઠી. જો અમે મંદિરે ઘરે જાય કેટલી ટ્રાફિક આઠ વાગે એ 8 વાગે ટ્રાફિક 8 વાગે બહુ ટ્રાફિક મોરૈયા ખીર મસ્ત મજા આવે. થોડુંક ઘી નાખ્યું એલચી જાયફળ અને બનાવી દીધી મોરૈયાની ખીર ફરાળમાં. એકાદશીમાં સાંજે બપોરે ફરાળ કર્યા હતા. સાંજે હામાની ખીર હતી એ આપણે પીધી અને હવે જુઓ આ લીલી સિંગના ઓળા અરે વાહ ઓળા આવી ગયા છે માર્કેટમાં ને આપણે શેક્યા જુઓ. મસ્ત મજા કરવાની છે. આપણો બ્લોગ જોતા જોતા કાંઈ ઘટે નહીં હે કાંઈ ઘટે નહીં. બહુ મજા આવે ઓળા ખાતા ખાતા બ્લોગ જોવાય હા તો હાલો ગરમા ગરમ ઓળા ખાઈ લઈએ.